જય માતાજી. એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક, બરાબર. એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી. એક ગાડીમાં આગ લાગી ને એટલે બીજી ગાડીમાં આગ લાગી. એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી, બરાબર. એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાખી હતી એ જહાજમાં, બરાબર. એટલે બધા પેસેન્જરને એને એના બોટમાં બેહાડી દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા. એટલે ઓના ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું, કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડીનું ટાયર ખરાબ હોય તો આપણને આળો આવે કે આડો નહીં બદલવું, આપણે થઈને આવતા રહે. પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયરને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું. એટલે આપણી આળસ આપણો દુશ્મન છે, બરાબર. કોઈ દાડો આળો લાવી નહીં. જય માતાજી.